પહેલા જ વરસાદમાં સુરતમાં ઉગાડી પડી છે તંત્રની કામગીરી। ઉધનાના ભીમનગર ગરનાળા પાસે પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ઉધના ડિંડોલીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા। ગરનાળામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો સવારમાં અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા। ડ્રેનેજ લાઇનોની સફાઈ ન થતા ગંદા પાણી બહાર આવે છે। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સુરતમાં સર્જાતી હોય છે। તો સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ પાલિકા તંત્રના દાવાઓની પોલ ખોલી દીધી છે। સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્રની કામગીરી પર આ પાણી ફરી વળ્યા। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભારે મુશ્કેલીથી આ દ્વિચક્રી વાહન ચાલકો જે રીતે મુશ્કેલી વેઠી રહ્યા છે, તેમના વાહનો બંધ થઈ રહ્યા છે અને આ વરસાદની હજી તો શરૂઆત અને પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। સુરતનો ઉધના વિસ્તાર હોય, મોટા વરાછા, તમામ જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો। ઉધના ભીમનગરનો ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। ડિંડોલી અને ઉધનાને જોડતો આ ગરનાળો છે અને આ રીતના લોકોને જે છે ભારે હાલાકી જે છે પડી રહી છે। જે રાહદારીઓ હોય કે સાયકલ ચાલકો હોય કે બાઇક ચાલકો હોય, તમામ લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે। લોકોની અનેકો વખત માંગ હોય છે કે અહીં કાયમી નિકાલ લાવવામાં આવે, એટલે નિવારણ લાવવામાં આવે, પરંતુ કોઈ નિવારણ નહીં લાવવામાં આવતા દર ચોમાસામાં આ પરિસ્થિતિ અહીં જે છે સર્જાતી હોય છે। આ દ્રશ્ય જે છે જોઈ શકાય છે। બાઇક ચાલકો અહીં આવી નહીં રહ્યા છે, મોપેટ હોય કે પછી રિક્ષા ચાલક હોય, કારણ જે રીતના કોઈ અહીંથી પસાર થશે તો તેમના વાહનો ચોક્કસ બંધ થઈ જશે અને ધક્કો મારવાનો વારો આવશે। હાલ સાયકલ ચાલકોની અવર જવર અહીં દેખાઈ રહી છે અને આ રીતના અહીં પાણી ભરાઈ ગયા છે અને દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે। અનેકો વખત લોકોની માંગ છે, તેમ છતાં મહાનગરપાલિકા અહીં કામગીરી જે છે કરતી નથી અને નોકરીએ જતા હોય કે શાળાએ જતા તમામ લોકો જે છે, બાળકો અહીં અટવાઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ છે ઉધનાના ભીમનગર ગરનાળાની અને આ પરિસ્થિતિને કારણે લોકોને ફરી હેરાનગતિ થવાનો અહીં વારો આવ્યો છે। જે રીતના મેઘરાજાએ મોડી રાત્રે ધમાકેદાર બેટિંગ કરી છે અને આ ધમાકેદાર બેટિંગના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તાથી લઈને જે અલગ અલગ જે ભીમનગર જે રેલવે ગરનાળા હોય ત્યાં પણ આ પાણી ભરાવાના દ્રશ્ય જે છે સર્જાઈ રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે, આ દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। કારણ દર ચોમાસામાં જે રીતના આ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને માત્ર ને માત્ર મેયર ને મનપા કમિશનર માત્ર સૂચના આપતા હોય છે, અધિકારીઓને આદેશ કરતા હોય છે, પરંતુ આ આદેશોનું પાલન નહીં થતું। કારણ મુખ્ય જે ડ્રેનેજની લાઈનો હોય, વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ જે લાઈનો હોય, એનું જે યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે આ પરિસ્થિતિ અહીં સર્જાતી હોય છે। કેટલાક અહીં લોકો છે, આપણે એમની જોડેથી પણ વાત કરીશું, કારણ દર ચોમાસામાં તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને અહીં એક વ્યક્તિ છે, આપણે એમની જોડેથી જાણીશું क्या परिस्थिति है यहाँ पे, कितनी हर साल परेशानी होती है? हर साल होती है सर, हर साल ऐसा ही रहता है। जो कोई आता नहीं, जब पानी भरता है तभी आ जाते हैं वो लोग। ऐसा वैसा नहीं कि पहले साफ करके जाएंगे, ऐसा कुछ नहीं है। पहले दिन सफाई करवानी जरूर है। काका, धक्का लगा के आ रहे हो साइकिल पे, कहाँ जा रहे हो, कितनी परेशानी हो रही है? काम पे जा रहा हूँ। ये हरदम पानी रहता है गन्नाड़ा में, बारिश में बहुत आने जाने में तकलीफ होता है। બિલકુલ તે નોકરીએ જવા માટે નીકળ્યા છે, પરંતુ મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરીના કારણે હેરાન પરેશાન થઈને જવાનો વારો આવ્યો છે। બાળકો જે છે સ્કૂલે જવા નીકળી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ જોઈ શકાય, બાળકો અહીંથી પસાર ન થઈ શકે। बताइए कितनी परेशानी होती है हर साल? बहुत परेशानी होती है हर साल। क्या स्थिति अभी तो बहुत भरा पानी। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે, ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે અને લોકોને ફરી હેરાનગતિ। બાઇક ચાલક દેખાઈ રહ્યો છે, બાઇક જે છે બંધ પડી ગઈ છે, ધક્કો મારી રહ્યા છે। આ પરિસ્થિતિ મહાનગરપાલિકાના કારણે સર્જાય છે। ત્યારે લોકોની માંગ છે દર ચોમાસામાં આવી પરિસ્થિતિ ન સર્જાય, મહાનગરપાલિકા માત્ર દાવા જ નહીં કરે પરંતુ કામગીરી બી કરે, જેને લઈને લોકોને આવી હાલાકી ન થાય। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો સુરતમાં જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। સુરતના મોટા વરાછા વિસ્તાર હોય, મજુરા ગેટ અને રામદેરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ।
આ સાથે લોકોને ટ્રાફિક જામ અને પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો છે ઉધના વિસ્તારના કે જ્યાં પાણી ભરાવાના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના ખડકલા અહીં જોવા મળ્યા। લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો।